ટોક્યો ઓલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતા રવિ દહિયા અને બ્રોન્ઝ વિજેતા બજરંગ પુનિયા હરિયાણાના સોનીપતમાં ચાલી રહેલા રાષ્ટ્રીય ટ્રાયલમાંથી બહાર થઈ ગયા છે. તો રવિવારે 2 દિવસીય ટ્રાયલમાં ઉદિતે ફ્રી સ્ટાઇલની 57 kg વજન વર્ગની સેમીફાઇનલમાં રવિ દહિયાને 10-8થી હરાવ્યો હતો. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ સામેના વિરોધને કારણે ચર્ચામાં આવેલા બજરંગ પુનિયાને ફ્રી સ્ટાઇલ 65 kg વજન વર્ગમાં રોહિતે 9-1થી પરાજય અપાવ્યો હતો. ત્યારે સેમીફાઇનલમાં હાર્યા બાદ બજરંગ પુનિયા તરત જ ગુસ્સામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેન્ટરમાંથી બહાર નીકળી ગયો હતો. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીના અધિકારીઓએ પુનિયાના ડોપ સેમ્પલ લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ત્રીજા-ચોથા સ્થાનની સ્પર્ધા માટે પણ રોકાયો નહોતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.